થવું. વર્ષે છે આપણે જોઈએ જ છે કે આઈસીયુમાં કોઈને આવવા દેતા નથી, તો પછી શું કામે સાહસ કરવું? ભરોસો રાખવો કે ઘેરેથી અહીંયા પહોંચાડ્યા છે, પાછા અહીંથી પાછા ઘેરે આવો એક ભરોસો ગુરુના વચનમાં કાશીની મહારાણી, કાશીનગરના મહારાણી પોતાના આગલા જન્મમાં ભગવાન કાશી વિશ્વનાથને પ્રાર્થના કરે છે, હે વિશ્વનાથ, આ ચાર દિવાલ વચ્ચે પુરાઈને આ મારી જિંદગી આમને આમ પૂરી કરવાની છે. એક મને અવસર આપો, મને પ્રકૃતિને ખોળે જન્મ આપો. પ્રકૃતિને ખોળે એટલે જંગલમાં, જંગલમાં હું પશુ પંખીની સેવા કરીશ, જીવજંતુને આશરો આપીશ, લતા વૃક્ષ વેલીઓ અનેક પ્રકારના એ જંગલમાં વસનારા બધાને મારા પોતાના માનીને એની સેવા કરીશ. મને એક જન્મ જંગલમાં એટલે વનમાં આપો, વનમાં આપો. ભગવાન કાશી વિશ્વનાથે કરુણા કરી. બહેનો ભાઈઓ, કાશીના મહારાણીનો જન્મ શિવરી નામની એક ભીલ જાતિમાં જન્મ કાશીના મહારાણીએ લીધો છે. કાશીના મહારાણીનું તપ હતું એટલે એને એટલું યાદ હતું કે મેં એક જન્મ વનમાં માગ્યો હતો અને એ વનમાં મને જન્મ મળ્યો છે. ક્યાં છું એની ઓળખાણ નથી, કોની છું એ પણ ઓળખાણ નથી. શું કરવાનું છે આટલું મેં માંગ્યું હતું, આટલું મેં માંગ્યું હતું. પરંતુ બિચારા આ શિવરીના બાળકી બનીને આવ્યા છે, એના રીત અને રિવાજો જુદા છે. રીત રિવાજો એ ભીલ જ્ઞાતિમાં નાનપણમાં લગ્ન કરી નાખે. સાંભળો છો? હોકારો દે છે. આજે કેટલીનું વર્ષે છે? આજ બોલો વર્ષે છે, કેદીનો બોલો આજ. એટલે જ્યાં નથી ત્યાં જવા માટે આપણી રજા માગે છે. તમને કહું, તમને હસવા જેવું લાગે. જ્યાં નથી પહોંચી શકાણું ત્યાં અમે રાતને દિવસે એને પગે લાગીને પ્રાર્થના કરતા હતા કે જ્યાં નથી વરસી શીખ્યા એ બાજુ જાઓ, થોડાક અમી છાટણા કરી આવો, એ ધરતીની પ્યાસ બુજાવી, મૂંગા જાનવરનો આહાર એનું જીવન આધાર બનીને એક આંટો મારી આવો. અહીં તાપી માને કિનારે તો કદાચ 2-4 મહિના તમે વહેલા મોડું કરો તોય અહીંયા 344 ફૂટ પાણી ઉકાઈ ડેમમાં ભર્યું છે. અહીંયા અમને ભય લાગે જો તમે વધારે વરસશો તો. એટલે જ્યાં જરૂર છે ત્યાં એક આંટો દઈ આવો. એટલે આજ તમે ખરેખર રમ્યા હતા. રહેણીનો ગઢ તમે જીત્યા. જલારામ, આપણી વચ્ચે જ
આપણે બધા આજુબાજુના જુદા જુદા વાડાઓમાં કાઠિયાવાડ એક વાડો, ગોહિલવાડ બીજો વાડો, ઝાલાવાડ, આમ આજુબાજુના કોઈ હાલાર થાય, કોઈ સોરઠ થાય, કોઈ બરડો, કોઈ બરાડી, કોઈ ઓખો, આવા નોખા નોખા પરગણાના નિશાન આપીને આપણે જ્યાં જન્મ્યા હતા એ જન્મભૂમિને મૂકીને અહીંયા તાપીમાને કાંઠે આ ગરવી ગુજરાત છે એટલે આપણને અહીંયા આશરો મળ્યો છે. ગુજરાત ગરવી છે એમ આપણો ગિરનાર પણ ગરવો છે. કેવો? 30% બોલ્યા. કેવો ગિરનાર છે? ગરવો એટલે ને ગર્વ નથી કે હું કોઈને જીવાડું છું. એમાં તાપી માતાનો આ કિનારો છે, ગરવી ગુજરાતનો આ કાંઠો છે, એને અભિમાન નથી કે આટલા બધા ક્યાં ક્યાંથી આવ્યા, અમારા રોટલામાં ભાગ પડાવવા આવ્યા. એમ હું અહીંની વસ્તી, અહીંની પ્રજા, અહીંના રહેનારા ગુજરાતીઓ કોઈ દિવસ એના મનમાં એવું નથી થતું આ બલા ક્યાંથી આવી, આ ક્યાંથી આવ્યા, આ ક્યાંથી આવ્યા, હતા ઈંડા ખાય એવા છે. એ તોય બધાય જેવા જેવા જેના કરમ. પણ કોઈને એણે કીધું નથી કે અહીંથી આવો. આ પ્રદેશ એને ગુજરાત કહે છે ને મોટી બેન, ગુજરાત ગરવી ગુજરાત છે, ગરવી ગુજરાત છે. આખા ગુજરાતમાં મોટામાં મોટા શહેરો હોય છે પણ સુરતથી મોટું કોઈ નથી, સુરતથી મોટું કોઈ નથી. આખા ગુજરાતમાં ગમે એવા શહેર હોય પણ સુરતથી મોટું. તમારા શરીરમાં તમારા મનની એકાગ્રતા થઈ જાય, તમારી બુદ્ધિ શાંત થઈ જાય. 100 ખાનામાં ફરતી ફરતી 6 ખાનામાં બુદ્ધિ પકડાઈ જાય એને સુરત કહે છે. અને સંતોની ભાષામાં સુરતા કહે છે ને આપણી ભાષામાં સુરત કહીએ. મને ખબર નહોતી તેદી 1979માં હું કહેતો તે હું મૂળદાસ બોલતો, કોઈ આવજો તાપી ગેબીના ગુણલા. મને કાંઈ ખબર નહોતી કે તાપીમાં હજી નાવા હું પડ્યો નથી. તાપીમાં એ બાજુ સનાસ પેશાબ કે એ બાજુ કુદરતી હાદતે હું ગયો નથી. અરે એ બાજુ મોઢું રાખીને હું થૂક્યો નથી. આવજો તાપી નાવા આજા, આવજો તાપી નાવા. એટલે ગુણ ગાવા આપણે ભેગા થયા છે. અમે કીધું એમ તમે પાલન કર્યું. સબરીબાઈના નાનપણમાં લગ્ન નક્કી કર્યા. 7, 8 કે 9, 10 વર્ષના નાની ઉંમરના. પણ જેનો આત્મા છે એ કાશીના મહારાણીનું તપબલ લઈને આવ્યો હતો. આત્મા એને ક્યાંય મન ભાવતું નથી, મન લાગતું નથી. ઝાડના પાંદડા ચાવવા માંડે, વનના ફળ ખાવા માંડે. આવો તપસ્વી જેવો આહાર કરે. સબરીના લગ્ન છે. બેનો ભાઈઓ સાંભળો, હું વાર્તા નથી કરતો. તમે આજે રમતા હતા ને એ જોઈને મારા ગુરુજી બહુ રાજી થયા. ભલે આપણા કમ્પાઉન્ડમાં સમાઈએ એટલા જ છીએ પણ બધાય મનના પવિત્ર છે. બધાય મનના પવિત્ર ભાવથી રમતા હતા. કોઈ પોતાની પત્ની સાથે, કોઈ પોતાના પતિ સાથે એવું કોઈના હૃદયમાં હતું જ નહીં. બધા એક સાધુના વચને ભેગા થઈને એકરૂપ થઈને રમતા હતા.
તમારા બાળકો તમને જોતા હતા કે મમ્મી રમે પપ્પા રમે, એને ખ્યાલ નહોતો કે મમ્મી પપ્પા, એને એમ જ બધાને એમ જ હતું કે આપણે અદૃશ્ય શક્તિ છે કોઈ, અને એ અદૃશ્ય શક્તિનું નામ રહેણી છે. બોલો એક વખત રહેણી. હા, જલારામ બાપા કેવો ગઢ જીત્યા? રહેણી એટલે રીત અને રિવાજ, વિવેક અને વિનય, સંયમ અને નિયમ. હાજી, આપણાથી મોટા છે, આપણે ઉઠી જઈએ એને બે હાથ જોડીને કહીએ અહીંયા બેસો બા, મોટા બા અહીંયા બેસો. હમણાં અમને અનુભવ બહુ થાય છે. આ વીર માતાઓની પૂજા કરીએ, જેણે વીરબાઈ માતાની પૂજા કરતા હોય. વીરબાઈ જલારામ બાપાના ધર્મપત્નીનું નામ હતું કેવા બા? હાજી. ભોજા બાપાના કેવા પ્રમાણે જલારામ બાપા વીરપુર પાછા આવ્યા. વીરબાઈ માને વાત કરી કે બાપા અમને દેવકી ગાલોડના પાદરમાં જ ભેળા થઈ ગયા. એણે તો કીધું તારા ગામ વીરપુરના પાદરમાં આવી તારા ગોળ ને ઘીના છાણા પાણી કરી ગયા, તો એ તું એને ઓળખ્યું નહીં ભગવાન. તારા ગામને પાદર આવીને આવું કરી ગયા, તો એ તને ખબર ન પડી કે એના પગલાં મારા ગામના પાદરમાં પડી ગયા, હવે મારે ક્યાંય ગોતવા જવાની જરૂર. અરે મારી પેટીમાં ક્યાંય ગોતવા નથી. એને યાદી કરાવી કે તારા ગામના પાદર સુધી આવી ગયું તું. અરે તારી પેઢીમાં હું એક જન્મ લઈને આવી ગયો તોય ભૂલી ગયો મને. તારો સાંભળો બનીને આવ્યો, તારો રામ બનીને આવ્યો, તારો પૂર્ણ બનીને આવ્યો, તારો ભેદુ બનીને આવ્યો, તારો ભૌમિયો બનીને આવ્યો, તારો માર્ગદર્શક બનીને આવ્યો, તોય તે મને ઓળખ્યો નહીં. એટલે ભોજા બાપાએ ખરાવીને કીધું, ખરાવીને કે ભૂલી ન જાતો, તારા ગામને પાદર આવ્યો છે ને એ હવે તારે ઘેર આવશે. એ ભોજલ તને કહે છે તારે ઘેર આવશે. ભોજલ કે ભરોસો ભારી, જો તારો ભરોસો હશે તો આ વેણ પાછું નહીં ફરે, જ્યાં તારે ઘેર આવશે. પણ જલારામ બાબાને એમ થાય કે હું મજૂર જેવું જીવન મારા કુટુંબથી, મારા ભાઈઓથી, મને સાધુ સંતોની વાહે ફરતો હતો એટલે નોખો કર્યો છે. સાંભળો ને, તમારી ઉપર એવું કંઈ થયું હોય તો જાતું કરજો. એ આપણને નોખા નથી કર્યા, પણ એ નોખા થયા છે એમ માનજો. આપણને એણે નોખા નથી કર્યા, પણ ભગવાનને માર્ગે આપણે હાલ્યા જતા હતા ને, એ એને નો ગોઠવું એટલે એ નોખા થઈ ગયા. જલારામ બાપાને એમ કે મારે ઘેરે કેવી રીતે આવે એમ. પછી ધરપત રાખી ભોજા બાપાએ કીધું ભોજલ ભેટ્યા એમ સદગુરુએ કીધું કે જલા તારે ઘેર આવશે. અને એ જલા 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 કે દેખ ફીર જલા કો દેખ, જાતું કરીને રો ને પછી તું તને જો. જલા કો દેખ, જલા કે દેખ, જલા તારે ઘેર આવશે હો. અને જે 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 માગે એ આપી દેજે, હું તને એના કરતા સવાયું આપીશ. કેટલું આપીશ? તો એ વેપારીના દીકરા હતા ને જલારામ બાપાને એમ થયું કે બાપા મને સવાયું આપે છે તો એને કેટલું મળતું હોય છે, મને સવાયું આપે તો એને કેટલું મળતું હોય છે. આખા પગારમાંથી તમે અમને 10 રૂપિયા આપો તો અમને એમ થાય કે આને કેટલા રૂપિયા મળતા હશે. આખા પગારમાંથી હો. મૂળદાસ બાપુ નોકરીએ ચડ્યા તો 90 રૂપિયા પગાર. કેટલો?
30 રૂપિયા મોંઘવારીના જમનભાઈ, 90 પગાર ને 30 મોંઘવારી, 120ના પગારમાં તો એ 15-20 રૂપિયા મહિને બધું સરવાળો કરીએ તો 15-20 રૂપિયા વધે. સંતરામ બાબુ 15-20 રૂપિયા વધે. હાવ બધું સસ્તું જાણે. અમુક વસ્તુ તો મફતમાં મળે, અહીંથી ઘી મળે, અને અહીંથી છાશ મળે, અહીંથી દૂધ મળે. કોઈ કામ કરી આવો તો એના બદલામાં ક્યાંકથી 2 અનાજ મળે. આવું બધું હળી મળીને ચાલતો એવો વ્યવહાર હતો. એવો વ્યવહાર હતો. કોઈને ખબર નહોતી કે આ બીજા છે, આ ત્રીજા છે, આ ચોથા, એવા બધા હળી મળીને આનું કામ હોય તો આ કરી દઈએ, આનું કામ સુતારનું કામ હોય તો એ સુતારી કામમાંથી, દરજીનું કામ હોય તો તમારા મારા આ લોકલજાના લુગડા સીવી દઈએ. આવી રીતે બધાએ હળી મળીને, કોઈને ખબર નહોતી કે દ્વારિકાવાળો આપણાથી નોખો છે. બધાને પ્રેમ સ્વરૂપ બનાવી દીધા. બધાએ જેમ વનરા વનમાં બનાવ્યા, વ્રજમાં બનાવ્યા, એવા પ્રેમ સ્વરૂપ આપણને બધાને આપણી ત્રીજી પેઢીના દાદાને બનાવ્યા હતા. ત્યાર પછી ખબર વિનાનો કોઈનો છાશનો છાંટો પડી ગયો ને દૂધને બગાડી નાખ્યું. આ કુસંગ હજી વધારે કરવા માટે આપણે અહીંયા આવ્યા. અહીં તો ચારે બાજુ વાડાની મિલકત ભેગી થઈ, નોખા વાડાની. કોઈના શ્વાસ કેવા, કોઈની વાત કેવી, કોઈની ગંધ કેવી, કોઈની પ્રકૃતિ કેવી. તમે સાવધાન નથી, સાવધાન હો તો તમને કાંઈ ન થાય. તમે તમારા ધણી પૂરતા હો, તમે તમારા પત્ની પૂરતા જ હો, તમે તમારા મા બાપ પૂરતા હો, તમે તમારા ગુરુજી પૂરતા હો, તમને હરામ જો કાંઈ થાય તો કાંઈ ન થાય. આટલું રહેવું જોઈએ. અહીંથી આઘા જાઓ એટલે ભગી જાઓ તરત જ. અહીંથી હેઠા ઉતર્યા ને ચંપલા ગોઈતા નથી ને કાંઈ બદલા નથી ને કાંઈ ભાષા એવી બોલો, એવા તો અંદરથી કુભાવ જે પડ્યા હોય ને આખી બજારમાં જોતા આવતા હોય. બે બાજુ કોઈ નાગા ને કોઈ ઢાંક્યા ને એને જોતા આવો. અહીં આવીને ભૂલી જાઓ. વળી અહીંથી છૂટો એટલે દબાયેલા પડ્યા હોય ને વળી પાછા બેઠા થાય. સાંભળો છો? આપણા ગામની વાત કરું એટલે તમને કહું, સાંભળો છો. જે માગે આપી દેજે. એમ સબરીબાઈને એની માએ કીધું કે આ ખૂણામાં આ જો તને આસન દીધું છે, ઘાસ નાખીને બનાવેલા એક બેસવાનો એ ચાકરો નાખી દીધો કે બેસ. અહીં છે ને 2-3 ચાંદલા કરી દીધા કે અહીં બેસ છે. એની ભાષામાં કીધું કે હા એ બેસી. કાંઈ જોતું તો માંગજે, તું ઉઠીને પાણી ભરવા જાતી નહીં. સાંભળો છો? તમે તો આવું જોલા ખાતા હોય એવા થઈ ગયા. સબરીબાઈના લગ્નની વાત કરો છો. એમાં પાછળ 10-12 ઘેટા બકરા છે ને વાડામાં હતા. એટલે એ બિચારા દીવ ઉગ્યા પછી તડકો ખૂબ થઈ ગયો એટલે પાણી હાટું, ખાવા હાટું બકરા કે ઘેટા કે એ જીવો બધા ખાવા માટે રાડારાડી કરે. આ બકરા બે જે કંઈ બોલાતું હોય એ ખાવાનું બોલતા હતા. એટલે સબરીના પૂર્વજન્મના આત્માને ખબર પડી કે આને ખાવાનું જોઈએ છે, ખાવાનું નથી કાંઈ, તો લઈને પાણી તો પાવ. એટલે સબરી એક માટીનો ઘડા જેવું હતું એ લઈને એક ઠીપકામાં પાણી નાખ્યું અને બધા પીવા માંડ્યા. સબરી તો એને હાથ ફેરવે છે, પાણી પીએ ને હાથ ફેરવે છે. સબરી કોણ હતી? કાશીની ધન્ય. એમ તમને કે મને ખબર નથી કે આગલા જન્મમાં આપણે ક્યાં હતા. અને આ રામમઢી તમે માગી છે ને રામમઢીમાં તમને મોકલ્યા છે. હજી અહીંથી તમે ફાપા મારો તો કેમ કરું? હું અહીંથી મને ન ગમે, ન ગોઠે એમ કરીને ભાગું તો મને કોણ સંગ્રહે?
અરે તારા ચોપડામાં તો તે લખાવ્યું કે ગુરુના શરણમાં જવું છે, સત્યને માર્ગે જવું, અંજવાડે જીવવું છે, અને મરવું તોય એક જ વિશ્વાસના શ્વાસમાં, એને મળવું છે, મરવું નથી. જ્યાંથી ભૂલા પડ્યા છે એને જ મળવું છે પાછું. કે તમે ક્યાં હતા? અરે ભગવાન, અમે તો છાસનો છાંટો પડ્યા પછી ખબર વિનાના થઈ ગયા, આમથી આમ વલોણે ચીડ્યા. સબરીની માએ કાન પકડ્યો, અક્કલ વિનાની, અને શું કરે છે? તો પાણી પાવ. પણ આને પાણી પાઈને તને શું કરવું છે? આ બધા તો તારા લગ્નમાં જે જાન આવે છે એ બધા એ ઢીંગલા આવે છે ને, એ મહેમાન આવે છે, એનું આ શાક બકાલનું છે. એ ઘડીએ સબરીનો સૂતેલો આત્મા જાગ્યો. સાંભળો છો? સૂતેલો આત્મા જાગ્યો, સૂતેલો આત્મા જાગ્યો. તરત જ જાગ્યો કે આ બધા તારા આનંદ માટે, તારા લગ્ન માટે મહેમાન આવે છે, એની આમાંથી કાપકૂટ કરી અને બધાને માંસાહાર કરાવવો છે, એવું એનું કહેવાનું હતું. આ મહેમાન આવે એનું બકાલું શાકભાજી છે, એનું વેજીટેબલ છે. સબરીને તો અંદરથી સૂતેલો આત્મા જાગ્યો એટલે તરત જ અંજવાળું થયું. અહો! સબરી કે હું તો કાશીની વિશ્વનાથ ભગવાનની ચરણની દાસી, અને મેં આ જંગલમાં રહેવાનું માગ્યું હતું. એટલે એક લોટકો લીધો, એટલે લોટકાનું નામ માટીનો લોટો. પાણી ભરીને બધાય મહેમાનોની વચમાંથી સબરી નીકળી. પીળા હળદરવાળા હાથ છે, નનકડું મીંઢોળ બાંધ્યું છે. સબરી તો બધાયની વચ્ચેથી નીકળ્યા. નદી તરફ જઈને લોટકાનો ઘા કર્યો અને ઊભી નદીએ હાલતા થયા. નદી જાતી હતી ને એ બાજુ, સામે કાંઠે નહીં. સાંભળો છો? આજે સામે કાંઠે નહીં, સીધા નદી જાતી હતી એ બાજુ. એક બાજુ નદીનો એક મોટો ટેકરો, અને એ ટેકરામાં એક તિરાડ હતી, એમાં જઈને છુપાઈ ગયા. અહીંયા સબરી નથી કરતા, એ બધા ચારે બાજુ ગોત કરતા હતા. વળી સવાર પડ્યું એટલે સબરી સંતાઈ જાય, રાત પડે એટલે હાલતા થાય. એક ઠેકાણે ચારે બાજુ વસ્તી. સબરી કે આજ પકડાઈ જાશું ને પકડાઈ જાશું એટલે આ મારી ઉપર કેવો જુલમ કરશે એ એને ખબર હતી. એ કઠોર કેવા હતા, જ્યાં જન્મ લીધો એ કેટલા કઠોર હતા એને ખબર હતી. એટલે સબરીને કાંઈ સૂઝ્યું નહીં. આમ શમશાન મસાણ હતું, એ બાજુ સબરીને એમ થયું કે અહીંયા માણસોની અવર જવર ઓછી હોય. શમશાનમાં જાઓ તમે ફરવા, અટાણના ગધેડાઓને તો કાંઈ ખબર નહીં, તો શમશાનને ઓટઈ બેઠા હોય. શમશાન બાજુમાં એક મરેલો ઊંટ પડ્યો હતો. ઊંટ એટલે સાંઢિયો. સાંઢિયો એટલે મોટું લાંબુ, એનું મોં ઊંચું, ઊંચા ઝાડવાના પાંદડા ખાવા હાટું. ભગવાન કે તારું પેટ મોટું છે, તને ખાવા હાટું ન્યા ગોઠવી દઉં. એટલે એ સાંઢિયો મરી ગયેલો પડ્યો હતો, ઊંટ મરેલો પડ્યો હતો. મુવા ઊંટ પે નજર લગી. સબરીએ જોયું કે ઊંટના શરીરમાં કાંઈ નથી, એટલે છાનમુની ઊંટના પેટમાં ખાલી હતું. એ હાડકાના પાંજરામાં સબરી છાનમુના બેસી ગયા. કોક માણસ નીકળતું હતું, પણ શમશાન બાજુ કોઈ જોતું. અરે ભગવાન, તમને હમણાં રમાડું પાછા. પગ દુખી છે ને, તો પછી જીભ ક્યાં દુખે? શમશાન બાજુ કોઈ જાતું. હા,
હવે બરાબર છે. નહોતું સકામે જાતું એનાથી બીતા હતા લોકો કે એક દી હાવ ખાલી ખોખું થઈ જશે તે દી આપણને અહીં લઈને આવશે, ખોખાની રાખ કરી નાખશે અને રાખ હારો પવન આવે એટલે ઉડી જશે. તો સબરી આખો દિવસ મરેલા ઊંટના ખોખામાં જેવી રાત પડીને અને સબરી તો એટલા જોરથી ભાગ્યા જ્યાં અંજવાળું થયું તો માતંગ ઋષિનો આશ્રમ આવી ગયો, લાલ બાપુનો આશ્રમ આવી ગયો, અંજવાળો છે. તમને કહું, જેના હાથ ખિસ્સામાં પરચું, એ જેના હાથ નાકમાં વયા ગયા વહી તાલી ન વગાડે. એટલે માતંગ ઋષિનો આશ્રમ આવી ગયો. એ હરિભાઈ મુજી બાપુ માતંગ બાપા રાહ જોતા હતા કે એક પવિત્ર આત્મા ચારે બાજુ ઘૂમતો ફરતો આ સૂર્ય ઉદય થયાની સાથે આવશે. ઋષિ માતંગ રાહ જોતા હતા અને સબરીનું શરીર તેજસ્વી સબરી, લગ્નના શણગાર વાળા સબરી, નાનકડા બાળા સ્વરૂપ. આછી એ ગીતમાં એવું આવે, આવો બાળાઓ બાળ સ્વરૂપે માના ગુણલા, સરસ્વતી માં આપે જ્ઞાન ગંગામાં, સત્સંગ સુધી. સબરીને જોઈને બાપા રાજી થયા. રાજી થયાની સાથે જોઈએ જ રાખે બાપા કે કેટલી નિર્દોષ આમ પરમાત્માની ઘડેલી પૂતળી, તેજોમય પૂતળી. સબરીનું તપ આગલા જન્મનું, જાણે ગુરુની દ્રષ્ટિ પડીને સબરીનું તપ ખીલી ઉઠ્યું, ગુરુની નજર પડી ત્યાં એની આંખોમાં, એના શરીરમાં. એટલે ત્રીજા દિવસે બાપાએ કે દીકરી બાર બધું સફાઈ કરે, સાફસૂફ કરે, જલ છાંટે, અંદર આશ્રમમાં ન જાય કે દીકરી અંદર આવ દીકરી, આવ બેટા. કે બાપા હું કેવી રીતે આવું? એક તો અધમ ઘેરે મારો જન્મ થયો. અધમ એ લોકોને ખબર નથી કે મનુષ્યના જન્મમાં કોને માટે આ જન્મ લઈને આવ્યા છીએ. જન્મમાં આવ્યા પછી કરવાનું શું હતું? કેને ગોતવાનું? 100 વર્ષનો સિક્કો મારીને આપણને બધાને મોકલ્યા છે, પણ ખબર વિનાના કોઈ રાગમાન, કોઈ દેશમાન, કોઈ મારાન, કોઈ તારાન, કોઈ ઈર્ષાન, કોઈ નિંદાન, અહંકારી આ જીવ શરીર અને ઇન્દ્રિયોનો સંગ કરી અને એ જેમ કે એમ કરે. નકર આ આંખને આ ક્રોધ ન કરો ને તો આવડી આંખને પાછી આંખમાં આંસુ આવે એટલે કરુણા પણ આંખ આપી શકે. ક્રોધ એટલે અગ્નિ આપે, એમ અમૃત જેવી કરુણા પણ, ઠંડુ જળ હોય એવી કરુણા આપે. આંખને જોતા ના આવડે તો જેને જોતા શીખ્યા છે એની પાસે કે આંખને કેવી રીતે જોવાનું હોય. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, તારી આંખ મને મામા ફઈનો જોયા કરશે, અમારા એમ કર્યા કરશે. હમણાં અમે બે ભેગા થયા. અરે મારા ગુરુજી કહેતા હતા કે અર્જુનને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ને, સાંભળો છો? હા, અર્જુનને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે અર્જુન 70 વર્ષના હતા. કેટલા? કૃષ્ણ ભગવાન 90 વર્ષના હતા. કેટલા? અરે 100 વર્ષની આવરદા મને તમને આપી છે. આપણે ખબર વિનાનું જીવી નાખશું, પછી પાછલી અવસ્થામાં 70-80 વર્ષના થશું, પછી પેરેલિસિસ, પછી આમ
પછી ઉઠવાનું, ટોયલેટ બાથરૂમ જવાનું, આમ કરીને જોવાનું, કોઈનું સાંભળીએ નહીં એવા બેરા ઘરમાં રહેવાનું, આવું બધું થશે. એના કરતાં આ 100 વર્ષને જીવવાની મેથડ, એની પદ્ધતિ છે. તમને ખબર ન હોય તો 4 મોટી દુકાનોનું તમને સરનામું આપો, એડ્રેસ આપો. એક હરિ, એક ગુરુ, એક સંત અને એક શાસ્ત્ર. આ 4 દુકાન 24 કલાક ઉઘાડી રહે છે. આયુષ્યમાન ભારતની જેમ આ 4 દુકાનો કોઈ દી ખોટું ન બોલે. એ વેપારીઓ તમે જે પૂછો એ સવાલનો જવાબ આપે. પછી તો સબરીને બાપાએ એનો આખો ઇતિહાસ કઈ સંભળાવ્યો કે દીકરી તું આ શિવરી નથી, આ શિવરી ભીલ જ્ઞાતિને ઘેરે આવી તું નથી. હે શિવરી, તું તો એક કાશીનગરના મહારાજાને ત્યાં મહારાણી પદ ઉપર બેઠા હતા. એ સબરી, ત્યાંથી તમે આ પ્રકૃતિની સેવા, જંગલના જીવો, આવા અનેક પ્રકારના એ પ્રકૃતિના સેવાના શુદ્ધ ભાવથી તમે આવ્યા છો. સબરી, ગુરુએ એને એના સ્વરૂપનો ખ્યાલ અપાવ્યો કે આ તો છો, આ નથી. જેને ઘેરે આવ્યા એની જ્ઞાતિ આપણને લાગુ પડે એ આપણે નથી. જેને ઘેરે તો આ શરીર આવ્યું એ જેને ઘેરે આવે એની જ્ઞાતિના, એના રિવાજોના, એની મિલકતના, એના વારસદારોના, એના વ્યવહારોના આપણને સંબંધ લાગુ પડે છે. પણ એ આપણે કેમ બીતા બીતા બોલો છો? એ આપણે, હા, આપણે આપણી નાભીથી પરમાત્મા સાથે જોડાયેલા છીએ. આપણો પ્રાણનો આધાર પરમાત્મા છે. ઓક્સિજન, પણ ઓક્સિજનમાં જીવન આપનાર એ પવનની અંદર પ્રાણ છે. અને આખા જગતનો એક જ પ્રાણ છે. એ પ્રાણમાંથી આપણને પ્રાણ મળ્યા છે. સબરીબાઈને ગુરુજીએ કીધું કે બેટા સબરી, મને મારું આ તપ કર્યું છે ને એનો ભરોસો છે. મેં એટલો બધો પરમાત્માના નામનો પોકાર કર્યો છે. એ પોકાર બધો આ કુટીરમાં ગૂંજે છે. સબરી, આ કુટીરમાં, આ કુટીરને, આ ચરણને, આ ગુરુના વચનને છોડશો નહીં. સબરી, એક દિવસ અવતારની લીલા કરવા ભગવાન પધારશે. ત્યારે સબરી એના દર્શન દેવા અહીંયા તમારા સુધી રામ આવશે, રામ આવશે, રામ આવશે. અને સબરીને ખબર નહોતી કે ભગવાન રામ આવીને મારી પાસે 9 ભક્તિની વાતો કરશે, મને 9 ભક્તિ રામ સમજાવશે. એને ખબર નહોતી કે મારા ગુરુના વચનમાં વિશ્વાસ રાખ્યો એટલે ભગવાન પધાર્યા. અને ભગવાને 9 ભક્તિની રહેણીની વાતો સબરીજીને કીધી. આવી રીતે જલારામ બાપા પાસે ભગવાન પધાર્યા અને જલારામ બાપાને કીધું કે તમારી રહેણી કેવી છે, તમારા ગુરુએ તમને શું સમજાવ્યું છે, એનું પાલન કેવી રીતે કરું છું. જલારામ બાપાએ વીરબાઈ માને કીધું, વીરબાઈ માને કીધું, હરિભાઈ મગતરપરા. વીરબાઈ માને શું કીધું કે આવું બાપા કહે છે આપણે ઘેરે આવશે. વીરબાઈ માં તો જરાય મૂંઝાણા નહીં. આડકોટના સોમૈયા શાકના જેઠા બાપાના દીકરી હતા વીરબાઈ માં. એટલે એણે તરત જ કીધું કે પણ તમે એને પૂછ્યું નહીં બાપાને કે કેદી આવશે, કેમ ઓળખશું? જલારામ બાપા કે પણ એ તો હાવ બિલકુલ ભૂલી ગયો. પછી વીરબાઈ માએ કીધું, હે સતીયું સાંભળો, એ દીકરીઓ બહેનો સાંભળો, સાંભળો. વીરબાઈ માએ જલારામ બાપાને કીધું એક કામ કરશો. મેં કીધું તો તમે કહો એ મારે કરવું પડે,
પણ આ એક કામ એવું છે કે હું તમને કહું, તમે એ કામમાં મને મદદ કરશો? તો કે બોલો ને. કે આપણે આંગણે જેટલા આવે એ બધાને ભગવાન માનશું, અને એમાં ભગવાન હશે એ આપણને ઓળખી જશે. ભગવાન હશે એ આપણને, આહા. અને એમાં કુદરતી ભગવાન આવ્યા. બાર ઓટલે બેઠા જલારામ બાપાની સેવા કરવા વાળા તમારી જેમ 2-3 બહેનો ભાઈઓ કે બાપા જમવા પધારો. આણે કીધું ભોજન કી ઈચ્છા નહીં, જમવું નથી. પેલા માણસોએ કીધું કે બહાર એક સાધુ જેવા છે પણ જમવાની ના પાડે છે. જલારામ બાપા રાહ જોતા હતા. જઈને કીધું બાપા પધારો પધારો પધારો, દાળ રોટલી છે બાપા. કે ભોજન કી ઈચ્છા નહીં. જલારામ બાપા કે તમારી જે ઈચ્છા હોય કયો. અંદર બાજોટ ઉપર બેસાડ્યા, પગે લાગ્યા વીરબાઈ માની. જલારામ બાપા વીરબાઈ માં મંડ્યા રોટલા જુવારના કરવા. જલારામ બાપા પાસે હાથ જોડીને કહે છે, હે સંત ભગવાન, જે ઈચ્છા હોય તે બોલો. કે જલા, હું શરીરથી થાકી ગયો છે, મારી ઉંમર થઈ ગઈ છે, એટલે મને 2-4 જગ્યાએ યાત્રા તીર્થ કરવા નીકળો છું. આ મારી દીકરીને જો મારી હારે મોકલને તો 2-4 તીર્થ કરીને પાછો વળું, એટલે તને પાછો સોંપતો જાય. વીરબાઈ માના હાથમાં રોટલો રહી ગયો એ સાંભળે છે. જલારામ બાપાએ કે બાપા, એ બાપા તેડતા જાઓ તમારી દીકરીને, સાંભળજો બરાબર, આડાવડું બાફણું કરતા નહીં, તમારી દીકરીને તેડતા જાઓ. જલા, મારી દીકરીને તેડતા જાઓ. એટલે ભગવાન કહે, જલા, એ મારી દીકરીને પૂછી જો, એ હા પાડે તો. વીરબાઈ માના હાથમાં જુવારનો રોટલો તાવડીમાં નાખ્યો નહીં. એણે કીધું કે બાપા, જો તમારા દીકરા કહેતા હોય ને તો આ રોટલો તાવડીમાં નથી નાખવું, હાલો ગાયને દઈ દઈશ, હાલો હાલો, મને મોડું થાય. તો અહીં જલારામ બાપાને કીધું કે જલારામ બાપા ભગવાનને યાદ કરીને ભગવાનને આમ પ્રાર્થનાપૂર્વક કહે છે, લેતા જાઓ લેતા જાઓ. ભગવાનને ખબર પડી કે આની કસોટી હવે જાજી કરવા જેવી. સાંભળો છો ને તમે? એમાં કોઈ વખત આપણી કસોટી કરે, આપણું માથું બગાડે, આપણી આંખું બગાડે, આપણી જીભ બોલવામાં બગાડે. કોઈક વખત આપણી કસોટી થાય, ખાવામાં ધ્યાન ન રાખીએ, હાથ ધોણું થાય. આવી કસોટીઓ ક્યારેક ક્યારેક આવ્યા રાખે. પણ કસોટી આવે તોય તમારો શ્વાસ છે એ તમારા પરમાત્મા તમારા વિશ્વાસ સાથે જીવન આપે છે. એ પ્રાણના આધારને ભૂલાય. જલારામ બાપા 2 હાથ જોડી વીરબાઈ માને રજા વિદાય આપે છે. આખી બજારમાં નીકળ્યા છે. વીરપુરના વેપારીઓ જેમ ફાવે એમ બોલે છે. જેમ ફાવે એમાં સમજ્યા તમે? તે અમારું નાક કપાવ્યું, અમારી નાતમાં ક્યાંય બેસવા જેવું ન રહેવા દીધું, આ બાઈ માણસને લઈને મૂકવા જા. આ શરમાતો નથી વેપારીનો દીકરો. પછી કોલેટિવ બોલતા હોય મને નથી આવડતી, પણ જલારામ બાપા પાદર સુધી મૂકી આવ્યા અને વીરબાઈ માં બાપાની સાથે જંગલમાં હજી થોડે દૂર ગયા છે. બાપા કે મને જંગલ જાવું, સબરી જેમ જંગલ જવાનું બહાનું કરી નીકળ્યા એમ ભગવાન પણ કે મને જંગલ જાવું. એ સતી, આ જોડી સાચવજો, આ દંડ સાચવજો. હું હમણાં આવ્યો, જંગલ ગયા પાછા આવ્યા જ નહીં. આવ્યા તો ગોવાળ બનીને આવ્યા. એ માં, એવા રમતે રામ બાબા સાધુનો ભરોસો ન કરીએ તો ક્યાંય નીકળી ગયા છે. હાલો તમારે ઘેર મૂકી જાઓ. વીરબાઈ માં કે મારા ધણીએ મોકલ્યા છે અને તમે મને ઘેર મૂકવા, તમારું જો ઢોર ખોવાણું હોય, ગાય બાય ગોતવા નીકળ્યા હો તો જાઓ. પછી વીરબાઈ માં
બેઠા છે, આંખમાં આંસુ છે કે ભગવાન મને અંતરિયાળ મૂકીને ક્યાં ગયા. વળી પાછા ભગવાન આવ્યા કે આ જોડી છે, આમાં જે માગો એ મળશે, આમાં કોઈ દી કણ ખૂટશે નહીં, જે જોઈએ તે મળશે. આ દંડ છે એ આડો રાખશો એટલે કાળ આવ્યો હશે ને તો એ પાછો વળી જશે. આવું વીરબાઈમાંના સંસારમાં ભગવાનનું દર્શન થયું. એવી રેણીથી આજ તમે રમતા હતા, એટલે તમને રમતા જોઈને મારો ગુરુ મારો રામદેવજી મહારાજ ખૂબ રાજી થયા.